A very good morning to all. Today, our first topic is marginal efficiency of capital and volume of investment. Now, in this topic, we are going to understand the relationship between MEC and the volume of investment. This schedule shows the different values of volume of investment and marginal efficiency of the capital of a particular capital asset. Now, volume of investment in crores of rupees and MEC in percent per annum. એટલે પર યર તમને એમાંથી કેટલી માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ છે અને વોલ્યુમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એ ક્રોર્સ ઓફ રૂપીસમાં છે. Now you can see in this table that with the increase in the investment, MEC decreases. ઇન્વેસ્ટમેન્ટ જેમ જેમ ઇન્ક્રીઝ થાય છે ને એમ એની માર્જિનલ એફિશિયન્સી છે ને ઓફ ધ કેપિટલ ડિક્રીઝ થતી જાય છે. When investment is rupees 1000, at that time MEC is 12. When investment increases from 1000 to 2000, MEC decreases from 12 to 10. And when investment is 4000, at that time marginal efficiency of the capital is 6 only. So, we can say that there is an inverse relationship between MEC and the volume of investment in a capital asset. MEC decreases with the increase in investment. This is because of two reasons. ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થાય છે તો માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ ડિક્રીઝ શું કામ થાય છે ને એની માટેના મેઇન ટુ રીઝન્સ છે. ધ ફર્સ્ટ ઇઝ with the increase in the investment in particular asset, it expected annual return tend to decline for two reasons. અહીંયા એવું કહે છે કે કોઈ પણ અસેટમાં ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્ક્રીઝ થતું રહે ને તો એનું જે એક્સપેક્ટેડ એન્યુઅલ રિટર્ન છે ને એ ડિક્રીઝ થઈ જાય. તો એની માટે પાછા બે રીઝન છે કે શું કામ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થાય તો એક્સપેક્ટેડ એન્યુઅલ રિટર્ન ડિક્રીઝ થાય. સો ધ ફર્સ્ટ રીઝન ફોર દેટ ઇઝ with the more usage of asset, its marginal physical productivity will fall. તમે કોઈ પણ અસેટને વધારે ને વધારે યુઝ કરો તો એની માર્જિનલ પ્રોડક્ટિવિટી જે એની એડિશનલ પ્રોડક્ટિવિટી છે એ રિડ્યુસ થઈ જાય. રાઈટ, આપણે લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી પહેલાં ભણી ગયા છીએ, લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ ટુ સ્કેલ ભણી ગયા છીએ. રાઈટ, કે જેમ જેમ તમે કોઈ ફિક્સ ફેક્ટરની સામે વધારે ને વધારે વેરિયેબલ ફેક્ટર એડ કરો તો ધીમે ધીમે છે એ એનું રિટર્ન છે એ ડિક્રીઝ થતું જાય. મેં તમને પીઝાનું એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણું સ્ટમક છે એ ફિક્સ ફેક્ટર છે એન્ડ પીઝા ઇઝ અ વેરિયેબલ ફેક્ટર. ફર્સ્ટ આપણને મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે, દેટ ઇઝ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. જેમ જેમ આપણે એડિશનલ પીસીસ કન્ઝ્યુમ કરીએ પીઝાના એમ આપણું સ્ટમક છે એ ફૂલ થતું જાય એટલે આપણને એમાંથી સેટિસ્ફેક્શન છે એ ડિક્રીઝ થતું જાય. બટ હિયર વોટ હેપન્સ કે કોઈ પણ મશીનરીને તમે વધારે ને વધારે પ્રોડક્ટિવ કેપેસિટી એની યુઝ કરો એમ એની માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટિવિટી છે એ ડિક્રીઝ થતી જાય. એન્ડ ધ સેકન્ડ રીઝન ઇઝ ધ માર્કેટ પ્રાઇસ ઓફ ધ પ્રોડ્યુસ્ડ commodity will also fall as the supply of that commodity will increase. You know very well the law of demand and supply, right? કે માર્કેટમાં કોઈ પણ વસ્તુની સપ્લાય ઇન્ક્રીઝ થઈ જાય તો એની પ્રાઇસ શું થાય? ડિક્રીઝ થાય ને. બિકોઝ ઇફ યુ વોન્ટ ટુ સેલ મોર, ઇફ યુ વોન્ટ ટુ સેલ યોર એડિશનલ આઉટપુટ એટ ધેટ ટાઈમ you have to reduce the price, then and then customer will purchase the additional stock. એટલે શું થશે કે માર્કેટમાં જો સપ્લાય વધી જાય ને તો પ્રાઇસ ઘટી જાય. હા, ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય તો પ્રાઇસ શું થાય? ઇન્ક્રીઝ થાય. આપણે ચાર વસ્તુ ભણ્યા હતા. પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચે ઇન્વર્સ રિલેશનશિપ, પણ ડિમાન્ડ અને પ્રાઇસ વચ્ચે ડિરેક્ટ રિલેશનશિપ. કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય તો પ્રાઇસ ઇન્ક્રીઝ થાય, પણ લો ઓફ ડિમાન્ડ છે એ પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચે રિલેશનશિપ એક્સપ્લેન કરે છે. તો અહીંયા શું થશે કે સપ્લાય માર્કેટમાં ઇન્ક્રીઝ થઈ ગઈ તો પ્રાઇઝે ઇન્ક્રીઝ થશે, અને જો સપ્લાય ડિક્રીઝ થઈ જશે, સપ્લાય માર્કેટમાં ઇન્ક્રીઝ થશે તો એની પ્રાઇસ ડિક્રીઝ થઈ જશે, અને સપ્લાય ડિક્રીઝ થશે તો એની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે. એટલે બે રીઝન કીધા કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ
ઇન્ક્રીઝ થાય તો એનું એક્સપેક્ટેડ એન્યુઅલ રિટર્ન છે એ ડિક્રીઝ થતું જાય. પહેલું રીઝન છે કે એની માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટિવિટી ડિક્રીઝ થઈ જાય, અને બીજું રીઝન છે કે સપ્લાય ઇન્ક્રીઝ થઈ જાય તો એની માર્કેટ પ્રાઇસ છે એ ડિક્રીઝ થઈ જાય. Now the second reason for decrease in the MEC with the increase in the investment is that the supply price of the capital assets will increase with the increase in the production. હવે બીજું રીઝન છે ને એવું કહે છે કે શું કામ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થાય તો એમઈસી ડિક્રીઝ થાય, તો એ છે કે જો સપ્લાય પ્રાઇસ જ કેપિટલ અસેટ છે એની ઇન્ક્રીઝ થશે ને પ્રોડક્શન સાથે, તો એમઈસી છે એ ઇન્વેસ્ટમેન્ટની સાથે ડિક્રીઝ થઈ જશે. તમે જેમ જેમ કોઈ પણ અસેટ છે ને એનું વધારે પ્રોડક્શન કરો ને એમ એની સપ્લાય પ્રાઇસ છે ને એ શું થતી જાય? ઇન્ક્રીઝ થતી જાય. બિકોઝ માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ છે એ પણ ઇન્ક્રીઝ થાય. વધારે પ્રોડક્શન કરવા માટે વધારે કોસ્ટ ન થાય તો આ વધારાની કોસ્ટ છે એને આપણે પહેલેથી એડિશનલ કોસ્ટ મીન્સ માર્જિનલ કોસ્ટ કહીએ છીએ. તો આ તો આપણે એડિશનલ કેપેસિટીની વાત કરી, પણ એડિશનલ છે માર્જિનલ ઇટ ઇઝ અગેન ઇન્ક્લુડેડ ઇન ધ એવરેજ ઓર ટોટલ, એન્ડ દેટ ઇઝ વાય વેન યુ આર ઇન્ક્રીઝીસ ધ પ્રોડક્શન ઓર વધારે ને વધારે પ્રોડક્શન કરો છો ત્યારે એની સપ્લાય પ્રાઇસ પણ કેપિટલ અસેટની ઇન્ક્રીઝ થાય છે. એનું રીઝન છે કે એની સાથે એની માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. અને અહીંયા પાછો ઓપરેશન ઓફ ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન પણ અપ્લાય થાય ને. ફિક્સ કોસ્ટ એટલી ને એટલી રહે પણ વેરિયેબલ કોસ્ટ તો ઇન્ક્રીઝ થવાની જ છે. સો આ બે રીઝન હતા કે જે રિસ્પોન્સિબલ છે કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થાય તો માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ છે એ ડિક્રીઝ થાય છે. અગેન આઈ વોન્ટ ટુ ટેલ યુ દેટ મેં તમને કીધું કે માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ છે એ ઇન્ક્રીઝ થાય છે, ડિક્રીઝ થાય છે. તો આ એમઈસી છે ને એ ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જેની ઉપર ડિપેન્ડ કરે છે. તો આ ફેક્ટર્સ છે એ ક્યાં ક્યાં હોઈ શકે? તો ટેકનોલોજીકલ પ્રોગ્રેસ છે, પોપ્યુલેશન ગ્રોથ છે, આ બધા ફેક્ટર્સ છે એ ઘણા બધા બીજા ફેક્ટર્સ એને અફેક્ટ કરે છે કે ટેકનોલોજી ચેન્જ થાય તો નવી મશીન આવે એટલે એના જે એક્સપેક્ટેડ રિટર્ન છે એની એફિશિયન્સી છે એ ચેન્જ થતી રહેતી હોય. નાઉ finally we can say that MEC falls with the increase in the volume of investment. એનું એક રીઝન છે કે એક્સપેક્ટેડ એન્યુઅલ રિટર્ન છે કોઈ પણ કેપિટલ અસેટમાંથી એ ડિક્રીઝ થતું રહે છે, અને બીજું રીઝન છે કે એની સપ્લાય પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ થાય છે. This inverse relationship between MEC and volume of investment can be represented in the form of diagram. આપણે આ જે ટેબલ જોયું ને હવે આ ટેબલને આપણે ડાયાગ્રામમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ. યસ, ફિગર 1 જો આ પોઈન્ટમાં છે ને આપણે આ ડાયાગ્રામ છે ને એને પછી પણ કન્સિડર કરશું, એટલે આપણે ફિગર 1, 2, 3, 4 એવી રીતે કરી દીધું છે. નાવ on x axis there is an investment and on y axis marginal efficiency of the capital is there. You know કે ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્ક્રીઝ થાય છે 1000, 2000, 3000 એન્ડ 4000, અને માર્જિનલ એફિશિયન્સી છે એ ડિક્રીઝ થાય છે. પણ ટેબલના અકોર્ડિંગ જઈએ તો જ્યારે ઇન્વેસ્ટમેન્ટ છે એ 1000 રૂપીસ છે, એટ દેટ ટાઈમ માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ ઇઝ 12. But when investment increases from 1000 to 2000, marginal efficiency of the capital decreases from 12 to 10. And finally, when investment increases to 4000, marginal efficiency of the capital reduces to 6000. And you know that when there is an inverse relationship between the two variables, you know that both these are variable. Investment change થાય છે એટલે એ વેરિયેબલ છે, અને એમઈસી પણ ચેન્જ થાય છે, and that is why it is also variable. So the diagram will be downward sloping, અને આ જે downward sloping curve આપણને મળે છે that is known as the marginal efficiency of the capital, which is reduces with the increase in the investment. So I hope now you are clear
કે માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ એન્ડ વોલ્યુમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે ઇન્વર્સ રિલેશનશિપ છે. જેમ જેમ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થશે એમ એમઈસી છે એ ડિક્રીઝ થતું રહેશે. એના બે જ રીઝન છે. એક રીઝન તો આપણે એવું કીધું કે જેમ જેમ તમે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ કરો એમ એમાંથી જે એક્સપેક્ટેડ એન્યુઅલ રિટર્ન છે એ ડિક્રીઝ થતું જાય, બિકોઝ કોસ્ટ વધતી જાય છે અને સપ્લાય પ્રાઇસ ઘટતી જાય છે. અને બીજું રીઝન છે કે સપ્લાય પ્રાઇસ છે કેપિટલ અસેટની ઇન્ક્રીઝ થશે જેમ જેમ તમે એને વધારે ને વધારે પ્રોડક્શન કરશો એવી રીતે. એટલે આ બે રીઝનથી આ બે વચ્ચે ઇન્વર્સ રિલેશનશિપ છે. નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ એન્ડ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. યસ, અત્યારે આપણે એમઈસી અને ઇન્વેસ્ટમેન્ટ ભણ્યા. હવે રિલેશનશિપ છે માર્જિનલ ઓફ એફિશિયન્સી ઓફ કેપિટલ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ઇન્વેસ્ટમેન્ટ ફંક્શન ઇઝ એકચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ફંક્શન. અહીંયા એવું કહે છે કે ઇન્વેસ્ટમેન્ટ ફંક્શન છે ને, રિયલી સ્પીકિંગ ઇટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ફંક્શન. MEC, when MEC is constant, at that time investment demand, that is investment which the entrepreneurs are ready to undertake. ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ એટલે એન્ટરપ્રિન્યોર જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રેડી હોય ને એને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ તરીકે કન્સિડર કરી શકીએ. તો when MEC is constant, at that time investment demand is the function of કરંટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. જ્યારે MEC કોન્સ્ટન્ટ હોય ને ત્યારે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ છે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે. પણ એક બીજી વસ્તુ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ને એ બિલકુલ પણ ઇન્વેસ્ટમેન્ટ ઉપર ડિપેન્ડ કરતું નથી. ફરી એકવાર કહી દઉં કે જ્યારે માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ કોન્સ્ટન્ટ હોય એટ ધેટ ટાઈમ ધ ડિમાન્ડ ફોર એન ઇન્વેસ્ટમેન્ટ ડિપેન્ડ્સ અપોન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. શું કામ એનું રીઝન હું હમણાં એક્સપ્લેન કરું છું. નાવ કેપિટલ I is equals to F into bracket small I, where capital I is equals to volume of investment, small I is equals to current rate of interest, and F is equals to functional relationship. So it shows the functional relationship between of current rate of interest. So we can say that investment is the function of current rate of interest. Now we have one schedule over here in which rate of interest is there per annum, investment demand in crores of rupees, and marginal efficiency of the capital per annum is also there. હવે હું આ ટેબલને એક્સપ્લેન કરું છું, સમજી લેજો. રેટ ઓફ ઇન્ટરેસ્ટ જેમ જેમ ડિક્રીઝ થાય છે એમ ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્ક્રીઝ થાય છે, એન્ડ એટ ધ સેમ ટાઈમ માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ છે એ ડિક્રીઝ થાય છે. જો હું ફર્સ્ટ કોલમને કાઢી નાખું ને રેટ ઓફ ઇન્ટરેસ્ટની, તો આ ટેબલ છે ને આપણું પહેલાંનું જ ટેબલ થઈ જાય કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ અને માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ હતું. તો એ તો તમને ખબર જ છે હવે કે જેમ જેમ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થશે એમ માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ છે એ ડિક્રીઝ થાય છે. પણ જેમ જેમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિક્રીઝ થાય છે એમ ઇન્વેસ્ટમેન્ટ શું કામ ઇન્ક્રીઝ થાય છે? મેં તમને પહેલાં જ કીધું હતું કે જો તમારી પાસે પૈસા હોય તો તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો તમે એને મશીનમાં ઇન્વેસ્ટ કરો કેપિટલ અસેટમાં, અને કાં પછી તમે કોઈને લેન્ડ કરો. હવે જો તમને એમાંથી કોઈને લેન્ડ કરો અને એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ ધીમે ધીમે ઘટતું જતું હોય તો તમે શેમાં ઇન્વેસ્ટ કરશો? કેપિટલ અસેટમાં. એક્ઝેક્ટલી હેપન્સ ઓવર હિયર. રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ ડિક્રીઝ થતું જાય છે એટલે કેપિટલ અસેટમાં ઇન્વેસ્ટમેન્ટ શું થતું જાય છે? ઇન્ક્રીઝ થતું જાય છે. એટલે લોકો શું પ્રિફર કરશે કે સાવ ઓછો રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળે એના કરતાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી અને એમાંથી કંઈક રિટર્ન મેળવી શકો છો, રાઈટ? સો અહીંયા શું થયું, જેમ જેમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ ડિક્રીઝ થશે એમ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થશે. એન્ડ નાવ યુ નો દેટ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ વિલ ડિક્રીઝ ફોર ટુ રીઝન્સ, જે આપણે હમણાં આગળ જ ભણી ગયા. એટલે અહીંયા કીધું છે કે જ્યારે MEC કોન્સ્ટન્ટ હોય ને એટ ધેટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ડિપેન્ડ્સ અપોન ધ કરંટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. નાઉ
એન્ટરપ્રિન્યોર્સ આર ઓલવેઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ પ્રોફિટ મેક્સિમાઇઝેશન. આપણને ખબર જ છે કોઈ પણ પ્રોડ્યુસર છે, ફર્મ છે, તો એનો એમ ઓલવેઝ શું હોય? મેક્સિમમ પ્રોફિટ અર્ન કરવો. એન્ડ હી વિલ ઓલવેઝ કમ્પેર માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. કોઈ પણ એન્ટરપ્રિન્યોર છે ને એ ઇન્વેસ્ટ કરતાં પહેલાં એમઈસી અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ બેયને કમ્પેર કરશે. ઇફ એમઈસી ઇઝ ગ્રેટર દેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટ દેટ ટાઈમ હી વિલ ઇન્વેસ્ટ, એટલે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થશે. પણ જો એમઈસી છે એ લેસ ધેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય તો ઇન્વેસ્ટમેન્ટ છે એ ડિક્રીઝ થશે. એટલે ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણે કહી શકીએ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર ક્યારેક ડિપેન્ડ કરે છે. પણ અહીંયા શું થશે કે જ્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને એમઈસી બે ઇક્વલ થઈ જશે ને, એટ દેટ ટાઈમ દેર ઇઝ નો ટેન્ડન્સી ઓન ધ પાર્ટ ઓફ ધ એન્ટરપ્રિન્યોર્સ either to increase the investment or to decrease the investment, because it is the point of equilibrium કે જ્યાં એમઈસી અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ બે ઇક્વલ થાય છે. આ ટેબલમાં તમને દેખાય છે. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ 3000 રૂપીસ છે ને, એટ દેટ ટાઈમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ 8 એઝ વેલ એઝ એમઈસી ઇઝ 8. એટલે અહીંયા બધું ઇક્વલ થઈ ગયું. એટલે ધીસ વી કેન સે દેટ ધીસ ઇઝ ધ પોઈન્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ. નાવ વી કેન એક્સપ્રેસ ધીસ રિલેશનશિપ ઇન ધ ડાયાગ્રામ. હવે આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટની રિલેશનશિપ જુઓ. અત્યાર સુધી આપણે આગળના ડાયાગ્રામમાં ઇન્વેસ્ટમેન્ટ અને એમઈસીનો ડાયાગ્રામ જોયો, તો અત્યારે આપણે ફિગર 1માં, તો ફિગર 2માં શું જોશું? રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડનો ડાયાગ્રામ, which is same because there is no difference in the values. Now on x-axis investment is there and on y-axis rate of interest is there. Investment રેટ ઓફ ઇન્ટરેસ્ટ જેમ જેમ ડિક્રીઝ થાય છે એમ એમ ઇન્વેસ્ટમેન્ટ શું થતું જાય છે? ઇન્ક્રીઝ થતું જાય છે. વેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ 12%, એટ દેટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ 1000 રૂપીસ. બટ વેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ decreases from 12 to 10, investment increases from 1000 to 2000, because હવે ઇન્ટરેસ્ટ ઓછો મળે તો કેપિટલ અસેટમાં ઇન્વેસ્ટ કર્યા સિવાય કોઈ ઓપ્શન નથી. સો ફાઇનલી વી વિલ ગેટ અ કર્વ ઓફ અહીંયા એમઈસી નહીં આવે, અહીંયા આઈ આવશે, દેટ ઇઝ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. આ જે ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ છે ને એ ઇન્ટરેસ્ટ કર્વ છે કે જે ડિફરન્ટ વોલ્યુમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ વચ્ચેની ઇન્વર્સ રિલેશનશિપ છે એ એક્સપ્લેન કરે છે. બિકોઝ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિક્રીઝ થાય છે તો ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્ક્રીઝ થતું રહે છે. તો અહીંયા એવું કહે છે કે જેટલો ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ કહું વધારે ઇલાસ્ટિક ને એટલું જ ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્ક્રીઝ થશે with the decrease in the rate of interest. ઇલાસ્ટિક એટલે ચેન્જ. એટલે જો ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ કહું મોર ઇલાસ્ટિક હશે ને તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ જેમ જેમ ડિક્રીઝ થતું રહેશે ને એમ એમ ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્ક્રીઝ થતું રહેશે અને ફાઇનલી એમઈસી છે એ ડિક્રીઝ થશે, જે આપણે આગળના ટેબલમાં જ સમજી ગયા. બટ ધ એમ્પેરિકલ સ્ટડીઝ સજેસ્ટ ધેટ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ કહું ટેન્ડ્સ ટુ બી ઇનઇલાસ્ટિક. એટલે અહીંયા એવું કહે છે કે ઇન્વેસ્ટ ડિમાન્ડ કહું છે ને એ ઇનઇલાસ્ટિક હોય છે. એન્ડ ધેર ફોર ચેન્જીસ ઇન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ changes in the rate of interest only influence the flow of investment in the economy. એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ને એ ફ્લો ઓફ ઇન્વેસ્ટમેન્ટને ઇન્ફ્લુઅન્સ કરે છે ઇકોનોમીમાં. એટલે the shift in the investment demand curve is more important than the changes in the rate of interest for the changes in the investment output and employment. એટલે જ્યારે ઇન્વેસ્ટમેન્ટમાં, આઉટપુટમાં અને એમ્પ્લોયમેન્ટમાં ચેન્જીસ થાય છે, ઇટ ઇઝ because changes in the rate of interest. One more thing, એટલે અહીંયા એવું કહે છે કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ, એમ્પ્લોયમેન્ટ અને આઉટપુટ એ ત્રણેયમાં ચેન્જીસ થાય છે ને, ઇટ ઇઝ નોટ બિકોઝ ઓફ ધ ચેન્જીસ ઇન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, બટ ઇટ ઇઝ ઓનલી બિકોઝ ઓફ ધ શિફ્ટ્સ ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ કર્વ. એટલે એમ્પ્લોયમેન્ટ, આઉટપુટ અને ઇન્વેસ્ટમેન્ટ એટલે ચેન્જ થાય છે કે ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ કહું છે ને એમાં શિફ્ટ થાય છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટને લીધે આમાં ચેન્જ કોઈ થતો નથી. બટ
it must be remembered that investment is the function of MEC in rate of interest. Yes, investment છે ને એ આ બે પોઈન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. એક તો marginal efficiency of the capital and the second is rate of interest. So we can see that investment, that is I is equals to F into bracket E and R. I એટલે investment, F means functional relationship between MEC and R, E એટલે MEC and R means rate of interest. Now let us present this relationship in diagram and we can express the comparison of MEC and the rate of interest. Now see this diagram, that is figure 3. હવે પહેલાં હું આ ડાયાગ્રામ આખું એક્સપ્લેન કરી દઉં. On x-axis there is an investment demand and on y-axis there is rate of interest and MEC both. અહીંયા y-axis ઉપર છે ને rate of interest અને marginal efficiency of the capital બે છે. હવે અહીંયા શું થશે, ત્રણ પોઈન્ટ છે ને એ આની ઉપરથી આપણે કહી શકીએ. ધ ફર્સ્ટ પોઈન્ટ તમે જુઓ, ROI છે ને એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ લાઇન છે અને વચ્ચેની જે ડાઉનવર્ડ સ્લોપિંગ છે એ MEC લાઇન છે. બિકોઝ તમને ખ્યાલ છે કે જેમ જેમ MEC ઇન્ક્રીઝ થાય છે એમ માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ છે એ ડિક્રીઝ થાય છે અને શોર્ટ રનમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ને એ ફિક્સ જ હોય, એમાં શોર્ટ રનમાં કોઈ ચેન્જીસ ન આવે. મોર ઓર લેસ ઇટ ઇઝ સ્ટેબલ ઇન ધ શોર્ટ રન. એટલે અહીંયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ઇટ ઇઝ પેરેલલ ટુ એક્સ એક્સિસ, બિકોઝ એમાં કોઈ ચેન્જ આવતો નથી. અને MEC છે એ ડાઉનવર્ડ સ્લોપિંગ છે, જે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થાય એમ ડિક્રીઝ થતું રહે છે. હવે તમે ફર્સ્ટ પોઈન્ટ ઉપર જુઓ, જ્યારે ઇન્વેસ્ટમેન્ટ I1 છે ત્યારે MEC કહું છે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કરતાં ઉપર છે. એટલે એનો મતલબ એવો થયો કે માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ ઇઝ ગ્રેટર ધેન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. આપણે પહેલાં જ સમજી ગયા છીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં આપણે બે વસ્તુ વિચારશું, માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ અને બીજું રેટ ઓફ ઇન્ટરેસ્ટ. જો MEC વધારે હોય તો ઇન્વેસ્ટ ઇન્ક્રીઝ કરવાનું અને જો MEC છે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કરતાં ઓછું હોય તો ઇન્વેસ્ટમેન્ટ છે એ ડિક્રીઝ કરવાનું. હવે આ પહેલું, જ્યારે ઇન્વેસ્ટમેન્ટ I1 છે ત્યારે MEC છે એ ROI કરતાં વધારે છે. તમે જુઓ, MEC છે એ પોઈન્ટ P થી બતાવે છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ પોઈન્ટ Q ઉપર બતાવે છે. તો તમે એટલું કહી શકો કે PQ ગેપ છે ને એ એવું બતાવે છે કે MEC ઇઝ ગ્રેટર દેન ROI. તો ફર્મ શું કરશે, ઇન્વેસ્ટમેન્ટને લોકો ઇન્ક્રીઝ કરશે કે હજી વધારે પ્રોફિટ અર્ન થઈ શકે એમ છે. તો પોઈન્ટ E ઉપર શું થયું, તો માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે બે ઇક્વલ થઈ ગયા. તો પોઈન્ટ E ઉપર એટલું નોટ કરી લેજો. જો અહીંયા PQ છે ને ત્યાં એવું લખી નાખજો, MEC ઇઝ ગ્રેટર દેન ROI. પોઈન્ટ E છે ત્યાં MEC ઇઝ ઇક્વલ્સ ટુ ROI. હવે થર્ડ પોઈન્ટ, જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થઈને જો I3 થઈ જશે ને તો શું થયું તમે જુઓ, MEC ઇઝ લેસ દેન ROI ઓર વી કેન સે દેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ગ્રેટર દેન MEC. હવે જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે હોય તો ઇન્વેસ્ટ કરાય કે બીજાને લેન્ડ કરાય? ઓબ્વિયસલી બીજાને લેન્ડ કરો તો યુ કેન અર્ન મોર ઇન્ટરેસ્ટ. તો અહીંયા ફર્મ શું કરશે, ઇન્વેસ્ટમેન્ટને ડિક્રીઝ કરશે. ત્રણ કન્ડિશન છે, ત્રણ સિચ્યુએશન. When MEC is greater than ROI, investment will increase. When MEC is equals to ROI, investment will there will be no change in investment. When MEC is less than ROI, at that time investment will decrease. તો ફર્મ માટે ઇક્વિલિબ્રિયમ પોઝિશન કઈ થઈ, that is at point E when investment is I2. When investment demand is I2, at that time rate of interest and marginal efficiency of the capital becomes equal and that is why it is the point of equilibrium. એટલે અહીંયા આપણે આ જે કહું છે ને ROI એને ફિક્સ શું કામ રાખ્યો કે પહેલાં જ કીધું કે શોર્ટ રનમાં ક્યારેય રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એમાં ચેન્જીસ આવતા નથી, ઇટ ઇઝ સ્ટેબલ. સો આઈ હોપ નાવ યુ આર ક્લિયર વિથ ધીસ ડાયાગ્રામ. ભૂલતા નહીં, હું તમને એક નોટ્સમાં આપી જ દઈશ કે ઓર યુ કેન રાઇટ ઇટ ડાઉન. જ્યારે તમે લેક્ચર સાંભળો ત્યારે લખી લેજો કે વેન MEC ઇઝ ગ્રેટર દેન ROI,
investment will increase. When MEC is equals to ROI, point of equilibrium, no change. And when MEC is less than ROI, at that time investment will decrease. Now, next point is, again we will continue. મેં તમને હમણાં જ કીધું કે ઇન્વેસ્ટમેન્ટ આઉટપુટ અને એમ્પ્લોયમેન્ટમાં જે ચેન્જ આવે છે ને એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કરતાં પણ જે ઇન્વેસ્ટમેન્ટ કર્વમાં શિફ્ટ આવે છે ને એને લીધે છે. સો ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ રિમેન્સ મોર ઓર લેસ સ્ટેબલ ઇન ધ શોર્ટ રન, બટ MEC ઇઝ હાઈલી ફ્લક્ચ્યુએટિંગ ફિનોમિનન. યસ, આપણે પહેલાં જ કીધું કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો શોર્ટ રનમાં સ્ટેબલ જ છે, પણ MEC છે ને એ ફ્લક્ચ્યુએટિંગ છે. MECમાં ઘણા બધા ચેન્જીસ આવે. Because of the changes in the MEC due to some factors will cause the investment demand curve shift up. આ changes ક્યાં હોય? Expectation of the entrepreneurs, ટેકનોલોજીકલ ચેન્જીસ, આ બધા ચેન્જીસને લીધે MEC છે ને એમાં ચેન્જ આવે. હવે એન્ટરપ્રિન્યોર એવું એક્સપેક્ટ કરે કે મને વધારે ને વધારે રિટર્ન મળશે તો માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ ઇન્ક્રીઝ થાય જ ને. પણ જો એવું એક્સપેક્ટ કરે કે મને સાવ ઓછું રિટર્ન મળશે તો MEC છે એ ડિક્રીઝ થાય. સો MEC ડિપેન્ડ્સ અપોન ધ expectations of the entrepreneur. At the same time, technological changes. Yes, આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો ટેકનોલોજીને તો પહેલાં જ કન્સિડર કરવી પડે. એટલે ટેકનોલોજી પણ છે એ માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ છે એની ઉપર એને અફેક્ટ કરે છે. નાઉ here is one diagram. On x-axis investment is there. This is figure 4. Actually I forget to write it down, પણ આ figure 4 છે એટલે ટોટલ આપણે આ 4th ડાયાગ્રામ સ્ટડી કરીએ છીએ. On x-axis there is an investment and on y-axis rate of interest which is fixed at 10%. Rate of interest છે 10% ઉપર ફિક્સ છે. I1, I2 અને I3 છે ને એ ડિફરન્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્વ છે. હવે તમે જો આ ડાયાગ્રામમાં when investment demand curve shift from I1 to I2, at that time investment increases from 200 crore to 300 crore. હવે આજે આ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ કહું છે ને I1, I2, I3 એને એક્સપ્લેન કરું છું. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ કહું I1 હતો ને એમાંથી શિફ્ટ થઈને અપસાઇડ જઈને I2 થયો ને, તો જો I1માં ઇન્વેસ્ટમેન્ટ કેટલું હતું, રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બે ઇન્ટરસેક્ટ થાય છે એ પોઈન્ટ ઉપર 2000, પણ અપસાઇડ શિફ્ટ થશે તો ઇન્વેસ્ટમેન્ટ કેટલું થઈ ગયું 3000. But opposite situation, when investment demand curve shift down from I1 to I3, at that time investment decreases to 1000 from 2000. એટલે 2000 હતું એમાંથી જો ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ કહું નીચેની સાઈડ શિફ્ટ થઈ જાય તો ઇન્વેસ્ટમેન્ટ પર શું થઈ જાય, ડિક્રીઝ થઈને 1000 થઈ જાય. બટ rate of interest is unchanged at 10% in the short run. So according to Keynes, the rate of interest remains stable in the short run while MEC is a highly fluctuating phenomena, and increase in the MEC is because of certain factors like expectations of the entrepreneurs or technological changes which will shift the investment demand curve up or down. એટલે જ્યારે MECમાં ચેન્જ થાય છે તો ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ કર્વ છે એમાં શિફ્ટ આવે છે, એટલે એને લીધે ઇન્વેસ્ટમેન્ટ છે એમાં વેરિએશન આવે છે. સો વી કેન નો સે દેટ કે રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ, એમ્પ્લોયમેન્ટ અને આઉટપુટમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટને લીધે નહીં, પણ આ જે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ કર્વમાં શિફ્ટ આવે છે એને લીધે ચેન્જીસ આવે છે. બિકોઝ MEC ઇઝ હાઈલી ફ્લક્ચ્યુએટિંગ ફિનોમિના વેલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ફિક્સ. સો આઈ હોપ નાવ યુ આર ક્લિયર વિથ ધ ઓલ 4 diagrams. Again, next topic is factors affecting marginal efficiency of the capital. Total 10 factors are there. Let us discuss one by one. First is expectations. એટલે
પહેલાં તો એ કે આ પોઈન્ટ શું કહે છે કે માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ છે ને એને કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે, શું કામ માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ ઇન્ક્રીઝ થાય છે અને ડિક્રીઝ થાય છે, ક્યારે હાઈ હોય છે ક્યારે લો હોય છે, એમઈસી એના પોઈન્ટ્સ છે. તો ફર્સ્ટ પોઈન્ટ કહે છે એક્સપેક્ટેશન્સ. Marginal efficiency of the capital largely depends on the expectations, that is prospective yield of the capital assets. એટલે એ બિઝનેસ એક્સપેક્ટેશન ઉપર ડિપેન્ડ કરે કે તમને એમાંથી કેટલું એમઈસી છે એ જનરેટ થશે. જો બિઝનેસ એક્સપેક્ટેશન્સ છે ને એ હાઈ હોય, એટલે જો એન્ટરપ્રિન્યોર છે એ ઓપ્ટિમિસ્ટિક હોય, પોઝિટિવ હોય, તો એમઈસી છે એ હાઈ હશે. પણ જો કોઈ બિઝનેસમેન છે એ પેસિમિસ્ટિક હોય, બહુ નેગેટિવ વિચારતો હોય કે નહીં મને આમાં રિટર્ન નહીં મળે, તો એટ ધેટ ટાઈમ એમઈસી વિલ બી લો. બટ as you know, business expectations are uncertain. બિઝનેસ એક્સપેક્ટેશન્સ ક્યારેય સર્ટેન હોય જ નહીં. તમે જે વસ્તુ એક્સપેક્ટ કરો છો એ કેટલા લેવલે ફૂલફિલ થશે, દેટ ઇઝ અગેન અનસર્ટેન. સો ઇફ ધ બિઝનેસમેન ઇઝ પોઝિટિવ, at that time MEC will be high, and if the businessman is negative, at that time MEC will be low. The second point is stock of capital goods. Yes, marginal efficiency of the capital and stock of capital goods are inversely related. If the stock of capital goods is large, જો વધારે ને વધારે કેપિટલ ગુડ્સનો સ્ટોક હશે ને તો એમઈસી લો હશે. એનું એક તો રીઝન એ છે કે જેમ વધારે ને વધારે સ્ટોક હશે એમ એની માર્જિનલ પ્રોડક્ટિવિટી છે એ રિડ્યુસ થશે. આપણે પહેલાં જ ભણી ગયા છે કે જેમ તમે વધારે ને વધારે કેપિટલ સ્ટોક કરો એમ એની માર્જિનલ પ્રોડક્ટિવિટી છે એ ડિક્રીઝ થાય. અને બીજું રીઝન એ છે કે જેટલો સ્ટોક વધારે એને ક્લિયર કરવા માટે એની માર્કેટ પ્રાઇસ શું થશે, ડિક્રીઝ કરવી પડશે, તો જ એ માર્કેટમાં સેલ થાય. એટલે જો સપ્લાય વધી જાય તો પ્રાઇસ છે એ ડિક્રીઝ થઈ જાય. એટલે સ્ટોક ઓફ કેપિટલ છે એ વધારે તો એમઈસી ઓછું, અને કેપિટલ સ્ટોક છે એ ઓછો તો એમઈસી વિલ બી હાઈ. The third is invention and innovations. Invention and innovations also affect MEC. જેમ તમે વધારે ને વધારે ઇનોવેશન કરો, ઇન્વેન્શન એટલે ઇન્વેન્ટ કરવું એટલે એવી વસ્તુ માર્કેટમાં મૂકવી કે જે અત્યાર સુધી અવેલેબલ છે જ નહીં. અને ઇનોવેશન મીન્સ મોડિફિકેશન ઇન ધ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ. જેટલું વધારે ને વધારે ઇન્વેન્શન અને ઇનોવેશન થશે ને એટલું જ વધારે એની માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ હશે, બિકોઝ ઓફ ધ ન્યૂ મેથડ્સ ઓફ પ્રોડક્શન વિચ વિલ લીડ ટુ રિડ્યુસ ઇન ધ કોસ્ટ. જેટલી વધારે તમે નવી મેથડ્સ ઇન્ટ્રોડ્યુસ કરો, ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરો, કાંઈ નવું ઇન્વેન્ટ કરો, એટ ધેટ ટાઈમ કોસ્ટ ઓફ પ્રોડક્શન રિડ્યુસ થાય એન્ડ અલ્ટિમેટલી માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ છે એ ઇન્ક્રીઝ થાય. ધ fourth point is new products. Yes, if you are introducing new products in the market, at that time sales will be high, and also expected revenues from that sales will be greater than the cost of the production, and ultimately MEC will be high. તમે માર્કેટમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરતા હોય તો એનું સેલ્સ ઇન્ક્રીઝ થાય તો એમાંથી એક્સપેક્ટેડ રેવન્યુ છે એ પણ ઇન્ક્રીઝ જ થવાની છે કોસ્ટ કરતાં રેવન્યુ વધારે એટલે MEC છે એ પણ હાઈ. The next is the population growth. Yes, rapidly growing population means growing in the opportunities for the firms to sell goods into the market. જેટલું વધારે પોપ્યુલેશન હોય ને એટલા જ માર્કેટમાં તમે નવી ટાઈપ્સના ગુડ્સ છે એ ઇન્ટ્રોડ્યુસ કરી શકો, અને અલ્ટિમેટલી એમાંથી જે એક્સપેક્ટેડ રિટર્ન છે એની માર્જિનલ એફિશિયન્સી છે એ પણ ઇન્ક્રીઝ થાય. The next is state policy. The next is the political climate. Yes, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી હોય ને કન્ટ્રીમાં તો શું થાય કે એમઈસીમાં પણ ફ્લક્ચ્યુએશન આવે. એનું રીઝન છે કે જેટલી વાર પણ પોલિટિકલ પાર્ટીઝ ચેન્જ થાય ને એની સાથે નવા રૂલ્સ આવે, નવા રેગ્યુલેશન્સ આવે, તો આ રૂલ્સ અને રેગ્યુલેશન્સની સામે એમઈસી છે ને એની ઉપર એડવર્સ ઇમ્પેક્ટ પડે.
એટલે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ જો જેટલું સ્ટેબલ હશે ને એટલો જ કોન્ફિડન્સ છે ને એ કન્ટ્રીમાં ઇન્ક્રીઝ થાય કમ્યુનિટીનો, અને એટલા જ વધારે એમઈસી છે ને એ ઇમ્પ્રૂવ થાય. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પોલિટિકલ ક્લાઇમેટ છે ઇટ શુડ બી મોર ઓર લેસ સ્ટેબલ સો દેટ ધ કોમ્યુનિટીઝ કોન્ફિડન્સ કેન બી ઇન્ક્રીઝડ એન્ડ એમઈસી કેન બી ઓલ્સો ઇમ્પ્રૂવડ. વિથ ન્યૂ પોલિટિકલ પાર્ટીઝ, ન્યૂ રૂલ્સ એન્ડ ન્યૂ પોલિસીસ વિલ બી ધેર. તમે જુઓ કોઈ પણ નવી પાર્ટી આવે ને રૂલિંગમાં, એટલે રૂલિંગ ગવર્મેન્ટમાં, એટલે એના પોતાના પોલિસીસ હોય, પોતાના રૂલ્સ હોય. ધ નેક્સ્ટ ઇઝ ચેન્જ ઇન ધ ઇન્કમ. યસ, વિન્ડફોલ ગેઇન ઓર વિન્ડફોલ લોસીસ આપણે આ પહેલાં ભણી ગયા છીએ. જો વિન્ડફોલ ગેઇન એટલે ઓલ ઓફ સડન છે એ તમને ઇન્કમ જનરેટ થાય અને ટેક્સીસ છે એ રિડ્યુસ થઈ જાય તો તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થાય. ઇન્કમ ઇન્ક્રીઝ થાય તો તમે વધારે ને વધારે કન્ઝમ્પશન કરશો. જેટલું વધારે કન્ઝમ્પશન કરો એટલું પ્રોડક્શન વધારે થાય. પ્રોડક્શન વધારે થાય તો એની માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ છે એ પણ ઇન્ક્રીઝ થાય. આ લિંક તો આપણને પહેલેથી ખ્યાલ જ છે. પોપ્યુલેશન ગ્રોથ તો મેં હમણાં જ એક્સપ્લેન કરી દીધું કે જેટલું વધારે પોપ્યુલેશન એટલા જ તમે ન્યૂ ડિફરન્ટ ટાઈપ્સના ગુડ્સ છે એ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરી શકો. The next point is propensity to consume. Yes. If propensity to consume increases, at that time MEC also increases. If there is an upward shift in the consumption function due to changes in some factors like psychological and institutional, at that time demand for the consumption goods will increase. જો તમે તમારી ઇન્કમમાંથી વધારે ને વધારે સ્પેન્ડ કન્ઝમ્પશન પાછળ કરો તો કન્ઝમ્પશન ગુડ્સની ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થશે એન્ડ ધીસ વિલ ટ્રાન્સફોર્મડ ઇન્ટુ ધ હાઈ ડિમાન્ડ ફોર ધ કેપિટલ ગુડ્સ. બિકોઝ જો કન્ઝમ્પશન ગુડ્સ છે એનું પ્રોડક્શન કરવું હોય તો કેપિટલ ગુડ્સની જરૂર પડે જ, મશીનરી. તો કન્ઝમ્પશન ગુડનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવા માટે કેપિટલ ગુડ્સની ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થશે એન્ડ અલ્ટિમેટલી ઇન્વેસ્ટમેન્ટનો જે પ્રોફિટ રેટ છે એ પણ ઇન્ક્રીઝ થશે. સો પ્રોફિટેબિલિટી વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. સો ઇફ there is any positive change in the income of the buyer, at that time consumption will be increased. It will increase the demand for consumer goods and finally it will increase the demand for the capital goods and it will make positive change in the marginal efficiency of the capital. The next point is the liquid asset. Yes. If entrepreneurs have large volume of the liquid asset, at that time they can take the advantage of the investment opportunities. Yes, ક્યારેક જો એન્ટરપ્રિન્યોર્સને સારી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી મળી હોય અને એટ ધેટ ટાઈમ એની પાસે જો ફંડ જ ન હોય તો એની પાસે એક પ્રોફિટ અર્ન કરવાની ઓપોર્ચ્યુનિટી છે એ એને ફોરગો કરી દે છે. બટ જો કોઈ એન્ટરપ્રિન્યોર પાસે લાર્જ વોલ્યુમ હોય, લિક્વિડ એસેટ એટલે કે ફંડ હોય, ઓન હેન્ડ હોય કે જેને તમે યુઝ કરી શકો છો ટુ ઇન્વેસ્ટ ઇન સર્ટેન સિક્યોરિટીઝ, એટ દેટ ટાઈમ ઇટ વિલ બી મોર પ્રોફિટેબલ ટુ ધેમ એન્ડ ફોર એટ દેટ ટાઈમ એમઈસી વિલ બી રિલેટિવલી હાઈ. કારણ કે મારી પાસે ફંડ હોય અને સારી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી આવે અને એમાં હું એને ઇન્વેસ્ટ કરું તો માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ ડેફિનેટલી હાઈ જ હોય ને, બિકોઝ આઈ કેન અર્ન મોર આઉટ ઓફ દેટ ઇન્વેસ્ટમેન્ટ. The next and the last point is state policy. If state government imposes large percentage of direct taxes on the corporates, that is corporations, at that time MEC will be low. જો વધારે ને વધારે ટેક્સીસ પે કરવાના હોય ને તો એમાંથી જે એક્સપેક્ટેડ રિટર્ન છે ને એ લો હોય, બિકોઝ તમે જેટલું અર્ન કરો છો એમાંથી સારો એવો પોર્શન તો તમે ટેક્સીસ પે કરવામાં ભરી દો છો, સ્પેન્ડ કરી દો છો, તો એમાંથી રિટર્ન તો ઓછું જ થાય. તો એટ દેટ ટાઈમ માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ વિલ ઓલ્સો બી લો. સિમિલરલી ઇનડાયરેક્ટ ટેક્સીસ છે એ ઇન્ક્રીઝ થાય તો એનાથી પ્રોડક્ટની પ્રાઇસ પણ ઇન્ક્રીઝ થાય એન્ડ અલ્ટિમેટલી ઇટ વિલ રિડ્યુસ ધ માર્કેટ ડિમાન્ડ. જો પ્રોડક્ટમાં વધારે ને વધારે ટેક્સીસ ઇન્ક્લુડ થતા હોય તો એની પ્રાઇઝે એટલી ઇન્ક્રીઝ કરવી પડે ને, બિકોઝ વી હેવ ટુ એડ ધ ટેક્સીસ, અમાઉન્ટ ઓફ ટેક્સીસ ઇન્ટુ કોસ્ટ. એ આપણે કોસ્ટમાં એડ કરીએ તો આપણો પ્રોફિટ માર્જિન છે એ ડિક્રીઝ થઈ જાય એન્ડ ઇટ વિલ લીડ ટુ ફોલ ઇન ધ MEC. બટ એટ ધ સેમ ટાઈમ
જો સ્ટેટ છે એ વધારે ને વધારે ક્રેડિટ પ્રોવાઈડ કરે અને વધારે સબસિડીઝ પ્રોવાઈડ કરે કે ઓછા ટેક્સીસ પે કરવાના ટેક્સ રેટ્સને રિડ્યુસ કરી દે તો MEC છે એ ઇન્ક્રીઝ થશે. સો માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ ડિપેન્ડ્સ ઓન ઓલ ધીસ પોઈન્ટ્સ. આ જે 10 પોઈન્ટ્સ છે એ બધા ફેક્ટર્સ એવા છે કે જે માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલને ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી અફેક્ટ કરે છે. સો આજ પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે આને કન્ટિન્યુ કરશું. થેન્ક યુ વેરી મચ.